श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, શ્રી હરિરાય મહાપ્રભુ की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણે છઠ્ઠું વલ્લભાખ્યાન આવે છે અને બીજી કડી આવી છે। શ્રી વલ્લભ કુંવર કોડામણા, તમારું નામ નિરંતર લીજેજી, રૂપ સુધાર સમાધુરી તે, લોચન ભરી ભરી પીજેજી। અહીં ગોપાલદાસભાઈ શ્રી ગુસાઈજીના નામ અને રૂપનું વર્ણન કરે છે। નામ અને રૂપની વિશિષ્ટતા બતાવતા કહે છે કે હે શ્રી વલ્લભ કુંવર, આપ કોડામણા છો, હું આપનો દાસ છું, માટે મારા કોડ પૂરા કરો। આપ સર્વ સામર્થ્યવાન છો, તેથી મારા ઉપર એવી કૃપા કરો કે હું આપનું નિરંતર સ્મરણ કરતો રહું। આપનું સ્મરણ કરવા તત્પર એવું મન મને આપો, જે સ્મરણના ફળરૂપે હું આપના સ્વરૂપામૃતનું પાન કરું। મને એવા નેત્રો આપો જેના વડે હું આપના મુખારવિંદના દર્શન કરું। શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત બની પોતાના કોળ પૂરવા કરવા વિનંતી કરે છે। તેઓ કહે છે, જ્યાં સુધી મારામાં રહેલ હું ભાવનો નાશ ન થાય ત્યાં સુધી હું આપની લીલામાં મારા મૂળ સ્વરૂપે પ્રવેશ કરી શકું નહીં। આપના વિના આપની નિકુંજમાં મારો અંગીકાર શક્ય નથી, માટે આપ મારા કોળ પૂરા કરો। હું દુસ્તર માયાના મોહમાં ફસાયેલો છું, અહંતા અને મમતાથી બંધાયેલો છું। આપની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય મારા મન, વાણી અને દેહની આપ શુદ્ધિ કરો। હું અનિષ્ટ તમારું સ્મરણ કરવા શક્તિમાન બનું, મારી બુદ્ધિ આપના સ્મરણમાં તલ્લીન રહે તેવું કરો। આપ સદા માટે મારા પર પ્રસન્નતા રાખી આપની રૂપ સુધાનો મને અનુભવ કરાવો। હું મારા નેત્રોથી આપના સ્વરૂપામૃતનું સતત પાન કરું એવી કૃપા કરો। ભક્તોએ પોતાની સ્વરૂપાશક્તિના કારણે નેત્રો દ્વારા ભગવત દર્શન કરવા માટેની પોતાની અભિલાષા એક પદમાં વર્ણવી છે। વેણુગીતમાં પણ શ્રી ગોપીજનો ભગવાનને એ જ વિનંતી કરે છે, આપનું અમને અમારા નેત્રોથી પ્રત્યક્ષ દર્શન થાય, એ જ અમારા નેત્રો હોવાનું પરમ ફળ છે। અષ્ટચાપ મહાનુભાવ કૃષ્ણદાસજી દર્શનની પોતાની અભિલાષા પણ નીચેના પદમાં ગાય છે। કૃષ્ણ દર્શકો અટકી ગ્વાલીન, કૃષ્ણ દર્શકો અટકી, બાર બાર પનઘટ પર આવત, શીર યમુના જલમટકી, મનમોહન કો રૂપ સુધારસ, પીબત પ્રેમ રસ ગટકી, કૃષ્ણદાસ ધન્ય ધન્ય રાધિકા, લોકલાજ સબ પટકી। મહાનુભાવ પરમાનંદાસજી પણ પ્રભુના કમલમુખના દર્શન કરતા પોતાને તૃપ્તિ થતી નથી, માટે તે નીચેના પદમાં ગાય છે, કમલમુખ દેખત તૃપ્તિ ન હોય, વે સુખ કહા દુહાગન જાને, રહત નિશા વરસોય। ભક્તોનો એક બાજુ આવો મનોરથ છે, બીજી બાજુ ભગવાન ગીતાજીમાં અર્જુનને કહે છે, મને મારા ભક્તો સૌથી અધિક પ્રિય છે, માટે ભગવાન ભક્તેચ્છાપૂર્વક છે। તેથી પ્રભુ પોતાના દર્શનના ભક્તોના મનોરથો જરૂર પૂર્ણ કરે છે, એમને વિપ્રયોગનો જરા પણ કષ્ટ પડવા દેતા નથી। માટે ગોપાલદાસજી પોતાની સ્વરૂપ દર્શનની ચાહનાની આ કડીમાં વિનંતી કરે છે કે તે પદ ક્યારે દેખશું, જે ગોધન પૂઠે જાયજી, વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર ઘાયજી। કૃપાનાથ આપ વ્રજમાં રોજ ગોકુળથી વૃંદાવન ગાયો ચરાવવા પધારતા, ત્યારે ગાયોની પાછળ આપના ચરણારવિંદ પણ દોડતા, એ ચરણારવિંદના દર્શન મને ક્યારે થશે? વ્રજની સુંદરીઓને તમારા જે મુખારવિંદના દર્શન ધરાઈને કર્યા છે, તેના દર્શન કરવાની મારી પણ લાલસા છે, તે ક્યારે પૂરી કરશો?
આ કડીમાં ગોપાલદાસજી ગોપીજનોને મળેલ સુખ પોતાને પ્રાપ્ત થાય તેવી વિનંતી શ્રી ગુસાઈજીને કરે છે. આપે સારસ્વતકલ્પમાં શ્રી યશોદાનંદન સ્વરૂપે ગૌચારણ લીલા કરી હતી. ગાયો પણ વેદની શ્રુતિરૂપી ભક્તો હતી. તેને સંયોગનું સુખ આપવા આપ ગૌચારણના મિશે દરરોજ ગોકુલથી વૃંદાવન ખુલ્લા ચરણારવિંદથી પધારતા હતા. ત્યારે ગોપીજનો આપના મુખકમળના દર્શન અપલક નેત્રે કરતા હતા. મને આપના એ અલૌકિક મૂળ સ્વરૂપના અને મૂળ લીલાના દર્શન કરાવવાની કૃપા કરો. આપ ગોપાલ સ્વરૂપે જ્યારે ખુલ્લા ચરણારવિંદે ગાયો ચરાવવા પધારતા ત્યારે ગાયોની ખુરજ સાથે ઉડતી વ્રજરજને આપના ચરણારવિંદનો સાક્ષાત સંબંધ થયો છે. બાળ લીલામાં આપના ચરણારવિંદને આપના અધરામૃતનો પણ સાક્ષાત સંબંધ છે. તેથી અધરામૃતથી અલંકૃત આપના ચરણારવિંદનો વ્રજરજને સ્પર્શ થતાં વ્રજને પણ આપના અધરામૃતનો સંબંધ થવાથી તે અલૌકિક બની છે. આવા આપના અલૌકિક ચરણારવિંદના મને દર્શન કરાવો. ભક્તોએ ગાયું છે કે યહ ધન ધર્મ હિ તે પાયો. આપ અમારું સર્વસ્વ છો, આપ અમારું ધન છો અને આપે આપનું સર્વસ્વ ગાયોને માન્યું છે. ગાયના રોમ રોમમાં 33 કરોડ દેવો સાથે આપ બિરાજમાન છો. ગાય આપને અત્યંત પ્રિય છે. માટે પૃથ્વી પણ ગાયનું સ્વરૂપ ધારણ કરી આપની પાસે પ્રાર્થના કરવા આવી હતી. આવી ગાયોને આપ ખુલ્લા ચરણારવિંદે સેવા કરો છો. તેથી ચિત્ત સ્વામી ગાય છે, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસો હી ભાવે. ગુસાઈજી જ ગિરિધારી સ્વરૂપે પધાર્યા છે. પ્રભુના ચરણારવિંદની અલૌકિકતા બલિરાજાના પ્રસંગમાં પણ જાણવા મળે છે. તે ચરણારવિંદ બ્રહ્માજીએ પૂજ્યું છે. તેમાં લક્ષ્મીજીનો અખંડ નિવાસ છે. તે જ ચરણારવિંદ કાલિયનાગની ફણા ઉપર ધારણ કરી આપે તેનું મર્દન કર્યું છે. તે જ ચરણારવિંદ ગોપીજનોના હૃદય અને મસ્તક પર પધરાવી તેમના કામ અને અભિમાનનો નાશ કર્યો છે. તે જ ચરણારવિંદ આપની અધર સુધાનું પાન કરે છે. કેમ જે આપ યશોદાજીના ઉત્સંગમાં બિરાજે છે ત્યારે વારંવાર ચરણારવિંદનો અંગુષ્ઠ મુખમાં પધરાવે છે. તે અધર સુદારસથી ભરેલો છે. માટે ગોપાલદાસજી વિનંતી કરે છે કે તે પદ ક્યારે દેખશું. તે પદના દર્શનથી સંસારના ત્રિવિધ તાપ દૂર થાય છે. માટે ગોપાલદાસજી વિનંતી કરે છે કે તે પદ ક્યારે દેખીશું. આ પદના દર્શનથી સંસારના ત્રિવિધ તાપ દૂર થાય છે. ગોપાલદાસજી પદના દર્શનની માગણી કરી, સ્પર્શની માગણી કરી. મહાનુભાવ ભગવતીએ તેનો એવો ખુલાસો કર્યો કે ભગવત દર્શનથી ગોપાલદાસજીમાં દીનતા પ્રગટી છે. તેઓ વિચારે છે કે આ સંસારના સંબંધવાળો હું જીવ પ્રભુના શ્રી અંગના સ્પર્શનો અધિકારી ન હોઉં તો પ્રભુને શ્રમ પડે. માટે જો કેવળ દર્શનથી જ મારા સકળ કાર્ય સિદ્ધ થતા હોય તો મારે સ્પર્શ કરી પ્રભુને શા માટે શ્રમ કરાવવો જોઈએ? અહીં એક બીજો પ્રશ્ન જાગે છે કે પ્રભુ ગાયોની પાછળ ધીમે ધીમે કેમ ચાલ્યા? શા માટે પોતાના ચરણોને દોડાવ્યા? તેનો ખુલાસો એ છે કે જીવનું પુષ્ટિ કાર્ય પ્રભુના સુખના વિચારપૂર્વક પ્રભુની સેવા છે. તેમ પ્રભુનું પુષ્ટિ કાર્ય ગાયોના સુખના વિચારપૂર્વક ગાયોની સેવા છે. ગાયો ચરતી ચરતી દૂર નીકળી જાય છે ત્યારે ગાયોના દર્શન કરવા આપ પોતાના ચરણારવિંદને દોડાવે છે. ગાયોને વધુ સારા સ્થળમાં લીલો ચારો ચરવા લઈ જવા માટે ગાયોને વધુ ચાલવું ન પડે તે માટે પોતે દોડે છે. પ્રભુ ગૌચારણ કરીને સાંજે ગોકુળ પાછા પધારે છે ત્યારે વ્રત સુંદરીઓને આખા દિવસનો જે મનાંતર વિયોગ થયો છે તે પ્રભુના મુખારવિંદના દર્શનથી દૂર થાય છે. માટે તેઓ ગુસાઈજીને વિનંતી કરે છે કે ગૌચારણ કરી સાંજે ગોષ્ઠમાં પાછા પધારતા પ્રભુના મુખારવિંદના મારે દર્શન કરવા છે. જય જય શ્રી ગોકુલેશ. બીજું કાલે.